સિમ્પલ હોટ ડોગ્સ બનાવો તો મેં ટમેટા, ગાજર, કોબી અને બટેકા લઈ લીધા. ગાજર અને જે કોબી હતી એણે છીણી નાખી મેં. છીણા પછી જે બટેકા હતા એની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી નાખી, જો આ ટાઈપની. પછી હવે છે ને પૂરણ રેડી કરવાનું હતું, એટલે કોબી અને ગાજરને મિક્સ કરી નાખ્યું. એની અંદર મેં 2 ચમચી નાખી દીધું તંદૂરી માયોનીઝ, કોઈ પણ માયોનીઝ ચાલે. પ્લસ હજી અંદર એક વસ્તુ એડ કરવાની હતી, જે એડ કરવાની હતી દહીં અને સોસ. હવે સોસ એડ કરી દીધો અને દહીં જે મેં એને 2 કલાક પહેલાં કપડામાં ગાળવા મૂકી દીધું હતું એટલે જાડું થઈ જાય, એ નાખી દીધું. એને કરી નાખ્યું મિક્સ કર્યું એટલે એનું પૂરણ રેડી થઈ ગયું હોટ ડોગ્સમાં ભરવા માટેનું. હવે હોટ ડોગ્સ બનાવવાનો હતો એટલે હોટ ડોગ્સના પાવ લઈ લીધા. ટમેટા હતા મેં એને અર્ધ ચક્ર કાપી નાખ્યા. ચીઝની સ્લાઇસના 4 ટુકડા કરી નાખ્યા. હવે હોટ ડોગ્સનું જે બન હતું એને કટિંગ મારી દીધું ઊભું. એની અંદર સ્લાઇસ ગોઠવી દીધી ચીઝની અને એની અંદર હવે પેલું પૂરણ ભરવાનું હતું એટલે પૂરણ ભરી દીધું. પૂરણ ભરાયા પછી ટમેટા જે હતા ને અર્ધ ચક્ર એને અંદર ગોઠવી દીધા અને અંદર નાખી દીધી ફ્રેન્ચ ફ્રાઈઝ જે બનાવેલી. આ રીતે સિમ્પલ હોટ ડોગ્સ રેડી થઈ જાય છે અને બને છે પણ સારો. મેં ટેસ્ટ કર્યો, પછી છોકરાને ટેસ્ટ કરાવ્યો. પહેલી વાર બનાવ્યો હતો પણ બન્યો સારો. નેક્સ્ટ ટાઈમ પણ બનાવું છું, ટ્રાય જરૂરથી કરજો. 1-2 વસ્તુ બહારથી લાવવી પડે છે, બાકી બધું અંદર જે સ્ટફિંગ આવે બધું ઘરમાં જ હોય છે. ટ્રાય જરૂર કરજો દોસ્તો.